વાત કરીએ એક એવા ફળની જે ઉનાળામાં અનેક રોગો સામે અક્ષીર છે અને ઉનાળામાં શરીરને ઠંડક આપે છે. આમ તો તાડફળના નામે ઓળખાય છે, જેને સુરતીઓ જે ગલેલીના નામેથી ઓળખે છે. જુઓ અમારો વિશેષ અહેવાલ ઉનાળાનું અમૃત ફળ. આમ તો ફળોના રાજા તરીકે કેરીને કહેવામાં આવે છે અને ફળોના રાજાની પણ એન્ટ્રી ઉનાળામાં જોવા મળે છે. જેમ કેરીની ઉત્સાહભેર ખવાય છે, એ જ રીતે અન્ય એક ફળ પણ જે ઊંચાઈ પર થાય છે, જેને તાડના ફળ નામે જાણીતું છે. આ ફળ ઉનાળાની ઋતુમાં જોવા મળે છે. સુરતી લાલાઓ આ ફળને ગલેલી તરીકે ઓળખે છે. આ ફળ સુરત જિલ્લામાં અનેક જગ્યાએ જોવા મળે છે. ખાસ કરીને ઓલપાડ, માંગરોળ જેવા વિસ્તારમાં રોડની સાઈડમાં મોટા પ્રમાણમાં ગલેલીનું વેચાણ થાય છે. લોકો ઉત્સાહભેર એનો આનંદ પણ માણે છે, કેમ કે આ ફળ ઉનાળામાં અક્ષીર સાબિત થાય છે. સ્વાસ્થ્ય માટે અમૃત છે, શરીરમાં ઠંડકનો અહેસાસ કરાવે છે. કહેવાય છે કે ઉનાળામાં ગરમીથી બચવા અથવા ગરમીના કારણે લાગતી લૂ અને બફારા વચ્ચે આ ફળનું સેવન કરવાથી લૂથી બચી શકાય છે. આ સાથે આ ફળ અનેક બીમારીઓ માટે પણ અક્ષીર સાબિત થાય છે. જ્યારે મોસાલી ગયો હતો તો રસ્તામાં તારપડીનું વેચાણ કરતા લોકોને જોયા તો તારપડી ખાવાનું મન થયું, માટે અહીંયા તારપડી લેવા માટે ઊભો છે. આ તારપડી મુખ્યત્વે ઉનાળામાં જ મળતી હોય છે. અમારા લીંબારાની આસપાસના વિસ્તારમાં તારપડીના ખૂબ વધુ પ્રમાણમાં ઝાડો આવેલા છે, જેને તાર કહેવાય છે. અને તેના ઉપરથી આ મજૂરો જે આ તારફળીનું વેચાણ જે કરતા છે, એ લોકો પોતાના જીવના જોખમે તાડ ઉપર ચડીને તારફળીનું ઉટાડી લાવે છે અને અહીંયા સખત ગરમીમાં એનું એ લોકો વેચાણ કરે છે, જેના થકી એ લોકો એની જીવન રોટી મેળવી રહ્યા છે. અને આ તારફળી અત્યારે સરકારે, આપણે જાણ્યું છે, સરકારે હીટવેવની આગાહી આપી છે અને આ હીટવેવની આગાહીમાં ખાસ કરીને આ તારફળી ઉનાળાની સિઝનમાં ખાવાથી ગરમી, જે માણસને ગરમી લાગે છે, લૂ લાગે છે, એ લૂમાં ખૂબ રાહત આપે છે. ઉનાળાનું એક અમૃત ફળ કહેવાય તો આ તારફળી છે. એમાં સવારના મોડકે 5 વાગે ઉઠીને જવાનું, ખેતરાડીને ખેતરમાંથી કાઢીને ઝારપઠી લાવવાનું, તો પાછું સાધન કરવાનું, ટેમ્પો છે, રિક્ષા છે, એવું લાવવાનું, એટલે 200-300 રૂપિયા તે લઈ લે. ને પછી આ ફોડવા લાવે તે 200-300 રૂપિયા, એ લોકોને ખવડાવવા પીવડાવવાનું બધું હોય. ને ભાઈ પેલો ચડવા વાળો ભાઈ છે, તે કલાક 1.5 કલાક ચડીને એને 600-700 રૂપિયા એને આપવા પડતા છે. એટલે ભાઈ આ ઝાડ તો વેચાતા રાખીએ તો પછી એમાં તો શું મળે, એમ તો ઘરનો ખર્ચો ચાલે. માંગરોળ તાલુકાના કોસંબાથી મોસાલી તરફ જવાના રસ્તા પર લીંબાડા ગામની આસપાસ મોટા પ્રમાણમાં ગલેલીનું વેચાણ જોવા મળે છે. આમ તો ગલેલી સ્વાદે મીઠાશ આપનારી અને શરીરને ઠંડક આપે છે, પણ ગલેલીનું વેચાણ કરનારા આદિવાસી સમાજના યુવાનો જીવના જોખમે ઊંચા તાડના ઝાડ પર વહેલી સવારે ચડી આ તાડના ફળને ઉતારે છે. આ તાડ ફળ ઉતાર્યા બાદ તેને કઠણમાં પડ પર તોડી ઉપરથી મીઠું મધુરું ગલેલીનું ફળ નીકળે છે. આ ગલેલીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. ખાસ કરીને બંને તત્વો મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ ગલેલી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને ઇમ્યુનિટી પણ વધારો થાય છે. ચામડીને લગતી સમસ્યાઓમાં રાહત મળે છે. ગલેલીમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી ગલેલીનું સેવન કરવાથી શરીરમાં હાઇડ્રેટ રાખે છે અને પાચન તંત્ર પણ મજબૂત કરે છે. ઉનાળામાં ગલેલીના સેવનથી અનેક ફાયદાઓ થાય છે. અમે લોકો એકચ્યુઅલી અમરોલી સુરતથી આવીએ છીએ. અમે લોકો ગયા હતા જલીબેન મંદિર દર્શન કરવા માટે. તો રસ્તામાં જતી વખતે જોયું કે ભાઈ આ ભીડભાડ બહુ વધારે છે અને કંઈક છે. તો વાઈફને મેં કીધું કે ભાઈ પછી આપણે જતી વખતે આપણે રિટર્નમાં જોઈ લઈશું શું છે શું નહીં. તો જોયું તો મને એકદમ બચપનમાં અમે લોકો જે ખાતા હતા, જે ગલેલી, એકચ્યુઅલી આ બાજુ એરિયામાં શું કહે છે ખબર નથી, પણ અમે લોકો સુરતી લોકો એને ગલેલી કહીએ છીએ, જે ઉનાળામાં બેસ્ટ ઓફ બેસ્ટ છે. સેહત માટે બહુ સારું છે. આજકાલ ફેશન બની ગઈ છે, ટ્રેન્ડ બની ગયો છે ઠંડા પીણાનો, કોલ્ડ ડ્રિંક્સનો. તમે જોયું હશે કે ભાઈ કોલ્ડ ડ્રિંક્સમાં આપણે નાના જીવડાઓ ને
કેટલા ટાઈમથી પડેલો હોય, ફ્રીજમાં કઈ કન્ડિશનમાં હોય, કઈ પોઝિશનમાં હોય. સિકંજી વગેરે છે, કોલ્ડ ડ્રિંક્સ વગેરે છે, એના કરતાં બેસ્ટ જે મને નેચરલ પીણું જે આપણે ઇન્ડિયાનું ભારતનું કહેવાય એ ટાર પરથી ઉતારીને તાર પડી જે કહેવાય ગલેલી, અમે લોકો ગલેલી લઈએ છીએ. બેસ્ટ છે, બહુ સારામાં સારું છે, સેહત માટે બહુ સારું છે, નાના બચ્ચા લોકો માટે બી ઇઝીલી ખાઈ શકે છે એ લોકો. અને ખાસ કરીને બહુ ઓછા એમ વિસ્તારમાં કે જોવા મળે છે. તો અત્યારે અમને દેખાય કે તમે લોકો લેવા માટે ઉભા રહ્યા છે. આજે રોજ શનિવારના રોજ જલેબી હનુમાનના મંદિરે દર્શન કરવા જતા હતા. આ રસ્તામાં કઈક નાના નારિયેળ જેવું કઈક ફળ દેખાણું, તો મમ્મી પપ્પાને કીધું ચલો જરાક જોઈએ શું છે. તો કીધું કે ગલેલી, સુરતની ભાષામાં એને ગલેલી કહેવાય છે, તારફળી પણ કહીએ છે. ચાખ્યું, ખૂબ જ સરસ એવો સ્વાદ. આવા ઉનાળામાં આજે લોકો ઠંડા પીણા પીવે છે, સોડા છે ને સિકંજી છે, આ બધું ઠીક, જીભને મજા આવે પણ પેટને નુકસાન કરે છે, એક રીતનું ખરાબ જાતનું શેકરી. તો આવા ટાઈમમાં શરીરને ગળાને ઠંડક મળે એવી આ ગલેલી બહુ જ મજા આવી ખાવાની. પાણીદાર એકદમ રસમય ફ્રૂટ, તો બહુ જ વ્યાજબી ભાવે નાના મોટા દરેક માણસો ખાઈ શકે એવું આ ફ્રૂટ. તો મિત્રો તમે સુરત આવો તો જરૂર ને જરૂર એકવાર આ ગલેલીનો સ્વાદ માણજો. સામાન્ય રીતે ગલેલીની મીઠાશ એટલી હોય છે કે લોકો હોશે ખરીદી અને ખાય છે. પણ આ ગલેલી વેચાણ કરતા ગરીબ પરિવારો જીવના જોખમે તાડના ઝાડ પર ગલેલીનું ફળ ઉતારે છે. સામાન્ય રીતે માંગરોળ તાલુકાના લીંબાડા, વેલાછા, આસરમાં જેવા અનેક વિસ્તારમાં તાડના ઝાડ આવેલા છે. ઉનાળામાં આદિવાસી પરિવારનું ગુજરાન આ તાડના ફળને વેચીને ચાલતું હોય છે. મહા મહેનત બાદ સાંજે 2000ની આસપાસ કમાણી થતી થાય છે. જો કે આ સિઝન ઉનાળામાં 2-3 મહિના પૂરતી જ હોય છે. તો કેટલાક લોકો તાડના ફળના ઝાડની હરાજી કરી ઝાડ બાગે રાખે છે. તો કહી શકાય કે જીવના જોખમે પણ રોજી રોટી મેળવે છે. ये है ताड़फड़ी बोलते हैं, लेकिन हमारे यहाँ सुरती लोकल लोग उसको गलेली से पहचानते हैं. ये सिर्फ गर्मियों के मौसम में ही होता है और ये खाने में बहुत स्वादिष्ट होता है. और गर्मी में लू जब लगती है इसके लिए बहुत फायदा कारक है. आप जो ठंडा पीना और पीते उससे अच्छा है ये आप खाओगे तो ये बहुत बहुत अपने हेल्थ के लिए बहुत लाभदायक है. मैं एक्चुअली रोड पर निकला तो बहुत सारी जगह पे फल बिक रहा था, तो मैंने गाड़ी यहाँ स्टॉप किया तो मुझे पता चला है तालपली नाम का फल है, जैसे गुजराती में उसको गलेली बोलते हैं. हमने काफ़ी बार खाया है, लेकिन खास करके गर्मी की धूप की सीजन में होता है फल. और धूप की सीजन में अगर उसका सेवन करते हैं तो उससे फायदा ऐसा मिलता है, क्योंकि हीट वेव के हिसाब से बहुत सारी समस्या बॉडी में होती है, लेकिन ये ठंडक पहुंचाती है और पानी की जो समस्या कम होती है उसको पूर्ति करती है. उसको न्यूट्रिशन भी उससे अच्छा मिलता है, खाने में टेस्ट भी अच्छा लगता है. હાલમાં હવામાન વિભાગ દ્વારા 5 તારીખ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે. લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લેતા હોય છે. સ્વાસ્થ્ય માટે અને હાનિકારક છે. જ્યારે ગલેલી કુદરતની ગિફ્ટ છે. નારિયેળી પાણી જેવું સ્વાદિષ્ટ ગલેલીમાંથી પાણી આવે છે, જેની મીઠાશ અને મસ્ત સ્વાદ ગલેલી રસિકોને ખેંચી લાવે છે. કિરણ સિંહ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.